નસવાણી તાલુકા પંચાયતના સત્તાધીશોએ સત્યનારાયણ ભગવાનની કથા કરી ત્યારબાદ ચાર્જ સંભાળ્યો। નસવાડી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન ફરી આવ્યું છે, જેણે નવા ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ લલ્લુભાઈ ભીલ અને ઉપપ્રમુખ સુભાષભાઈ રાઠવાએ પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ લેતા પહેલા 2.5 વર્ષના શાસનમાં વિઘ્ન ના આવે તે માટે સત્યનારાયણ ભગવાનની કથા કરીને પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્યો છે। કથામાં તાલુકા પંચાયતના તમામ સદસ્યો અને અન્ય લોકો હાજર રહ્યા હતા, જ્યારે કથા બાદ પ્રસાદી પણ વહેંચવામાં આવી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ પદે હું પોતે ભીલ વિનુભાઈ લલ્લુભાઈની નિમણૂક કરવામાં આવી હોય અને તાલુકા પંચાયતની પ્રમુખની નિમણૂક કરવામાં આવેલી હોય તો એમાં પછી હિન્દુ સંસ્કૃતિના નિયમો વિધિ વિધાન રીતે અમે આજરોજ ઉપપ્રમુખ અને પ્રમુખ અને અમારા તમામ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ સભ્યો અને સરપંચો, આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્યો અને નસવાડી તાલુકાના આગેવાનો અને નસવાડી તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ ભાઈઓ બહેનો મળી આજે અમે હિન્દુ સંસ્કૃતિ મુજબ એક કથાનું આયોજન કરી વિધિ વિધાનથી આજે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને કથામાં બ્રાહ્મણ વિધિ સાથે કથા કરીને આજરોજ તાલુકા પંચાયતમાં અમે વહીવટકર્તા તરીકે નિયુક્ત થયા છે અને અમે સૌ તાલુકા પંચાયત અને નસવાડી તાલુકાના મતદાર ભાઈઓને, જનતા અને અમારા ચૂંટાયેલા સભ્યો તથા પ્રતિનિધિઓ અને ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર જે ભારતીય જનતા પાર્ટીની ચાલતી હોય જેઓના નેતૃત્વ નીચે સરકાર ચાલે છે અને અમારા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ અને અમારું સંગઠન છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને તમામ સંગઠનની સાથે રહીને અમે કામ કરીશું, પ્રમુખ અને ઉપપ્રમુખ બંને, અને આવનારા દિવસોમાં ભાજપનો વેગ વધે એ વેગ વધારવાનું કામ અમે કરીશું। ભારત માતા કી જય। પાર્ટી અમને ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરી છે। પાર્ટીએ બહુ મોટી જવાબદારી આપી છે, તો અમે તાલુકાને જેમ બને તેમ આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું અને દરેક સંગઠનને, દરેક તાલુકા પંચાયત સભ્યશ્રીઓને સાથે લઈને અમે કામ કરીશું અને ધારાસભ્યશ્રીના નેતૃત્વ હેઠળ અમે કામ કરીશું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।